શું કહેવાય કે આજે છે ભાઈ બંસીનો બર્થડે 12 વાગે મારે એને બહુ મસ્ત સરપ્રાઈઝ આપી હતી પણ બધું એને કહેતા નથી આવડતું. તમારે કહેવાની જરૂર નથી, હું સમજી જઈશ. આપી પણ મારે બહુ મોટું સેલિબ્રેશન કરવું હતું પણ અત્યારે મેં કીધું કે સેકન્ડ ફ્લોર ઉપર ફેમિલી ઇસ્યુના કારણે હું ટૂંકમાં આ નથી કરી. અને હું સ્ટ્રોંગ વુમન હોય તો એની પાછળનું કારણ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી ઓફ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે હું તો ટૂંકમાં રેડી થઈ ગયો, હું નીચે ગયો હતો અને શું કહેવાય કે આજે છે ભાઈ બંસીનો બર્થડે 12 વાગ્યા પછી. તો એના માટે બીજા મારે સરપ્રાઈઝ રાખી છે પણ મને ખબર છે ત્યાં સુધી એને ખ્યાલ આવી જાય કેમ કે એ અત્યારે કે મારે આજે સૂઈ જવું વહેલું, તો એ રૂમમાં છે અને હું ગામમાં ગયો હતો કેક લેવા. તો હું કીધું પલરી ગયો એટલે મેં શર્ટ બદલાવી નાખ્યો. બાકી તમને ખબર પડી કે અત્યારે તારે શર્ટ બદલાવીને શું કરવું. તો હવે એ છે રૂમમાં અને એને મારે નીચે લઈ જવાની છે. તો મેં એને એમ કીધું કે હેના નીચે આજે હેને વરસાદ થયો ને તો ગાંઠિયાનો પ્રોગ્રામ છે, તો જતીનભાઈને શું કહેવાય કે કેયુરભાઈ એને લઈને આવ્યા તો આપણે જઈએ. પણ એના 100% મને વિશ્વાસ છે કે હમણાં મને કસમ દે કેમ કે એને ના પાડી કે મારે કાંઈ નથી કરવું. પણ ચાલુ રહેવાય તો નહીં, કંઈક તો આપણે સરપ્રાઈઝ દેવી પડે ને. મારે એને બહુ મસ્ત સરપ્રાઈઝ આપી હતી પણ બધું વિખાઈ ગયું. એનું કારણ બહુ આગળ કહીશ, બહુ ટૂંકમાં નિરાતે કહીશ તમને કે કેમ મેં એને સરપ્રાઈઝ ન આપી. પણ મારે બહુ મોટું સેલિબ્રેશન કરવું હતું પણ અત્યારે મેં કીધું કે સેકન્ડ ફ્લોર ઉપર અને એક ફેમિલી ઇસ્યુના કારણે હું ટૂંકમાં આ નથી કરી શકું સેલિબ્રેશન, કેમ કે પછી ક્યારેક આપી દઈશ. તો અત્યારે છે એ રૂમમાં અને અત્યારે અમે બધા જવાના છે, ત્યાં બધું સેટઅપ કરી રાખ્યું છે અને મેં કહી રાખ્યું છે આને કે વિડીયો શૂટ કરવાનો છે મેં આવી એટલે. પણ મને 100% બનશે, હમણાં મને કસમ આપશે અને એને ખબર છે કે કાંઈક છે. તો થોડીક વાર પછી જોઈ. હમણાં હીરવા અને વંદુને મેં કહી દીધું કે આ રીતે છે એટલે હે ને હવે હું જાઉં હમણાં રૂમમાં, કેમ કે ત્યાં તો વિડીયો નહીં ઉતારી, બાકી તેને ફૂલ શંકા હોઈ જાય અને બસ થોડીક જ વાર છે, અડધી કલાક જેવી, એટલે હું રૂમમાં જઈશ પહેલાં. કેમ કે અત્યારે એક જોરદાર રીલ્સ આવવાની છે અમારી આ છે બહુ મસ્ત, એ હું તમને ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. અને મને ખ્યાલ છે એ હે ને કપડાં પણ સારા નહીં પહેરે. મને પહેલાં કસમ આપશે કે શું છે હકીકત, એટલે મારે કેવું થોડું ઘણું કંઈક હિટ આપી છે. કસમ તો આપે એટલે કેવું જ પડશે, એટલે એ કપડાં પણ સારા પહેરશે. તો હવે જે થાય એ જોયું જાય. જો સરપ્રાઈઝ દેવાય તો ઠીક છે, બાકી કહેવાય તો ઠીક છે, કેમ કે હવે જે છે એ તો છે જ. તો ચાલો ફટાફટ હમણાં જઈએ. એને મેં કીધું આના કપડામાં આવું કે તો કે ના થોડા ખરાબ પહેરી લે તો પછી टाइम पास करो. ચાલુ રાખો. પછી કે ગયા માથું તું કે કાની ટાઈમ કે તા થોડી ગઈ હેપી બર્થડે બોલ્યા ને. હાલો હેપી બર્થડે. ઇન્ડિયામાં અડધી કલાકની કિંમત તને 2 મિનિટની ઓલી છે. હીરવાના ખવરાઈ જો, બાકી એને એમ થાય કે ફોટો પાડ દેખાય કેમ કરે. હવે દેવા કે મારી દે. કોનો બર્થડે છે? કોનો બર્થડે કે તો ખરો. હેપી બર્થડે તો કે હેપી બર્થડે તો કે હાલો અહીંયા. હા એ જા તું
આને નેચરલ રે એને ભાવ ખાય હો ઘડી ખમો નહીં જાય પૂરા થોડું સહેજ મોટું નીચું એ એકવાર નામ બોલીએ તો શું નામ છે અમારી ચેનલનું ના અવાજ ન થતો મોટેથી બોલ તો જોયું વાહ કેક કેવી છે હા એને તો ખાસ તું ના ના દે દે પહેલી વાર બંસીના બારીમાંથી રેસ્ક્યુ કરી ત્યારે હેલો બધાય ઝીણી પાછી તો ભાઈ છોકરાઓ બધા હે ને મસ્ત બધાને કેક ખાય એમ 2 મહિનામાં તમને એવું નથી લાગતું કે અમે થેન્ક યુ હા ભગવાન કરે તો આ પ્લેટ લઈ લેવે આ ભાઈ ગતિ નકી કરવું હવે અહીંયા કાલે 9 વર્ષ લઈને બર્થડે ને 9 દિવસે દસ્તા કરાવ નાખશું મેં કે અરે કે હોય એની કોણ બોલ્યું બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે અને ફાઇનલી હેપી બર્થડે બંસી અને ઓકે કેટલું જોરથી બોલ્યા ઓય હેપી બર્થડે મસ્ત કપડા પહેર્યા હતા તો તારા ખરેખર એમને હું આમ એક જ વાર સરપ્રાઈઝ દઈ શક્યો ગયા વર્ષે એમાં સરપ્રાઈઝ તો ખબર પડી જાય જો કે બધા હોય તો ખબર ન પડે એમની તારા હરેક બર્થડે લગભગ તો સેલિબ્રેશન કર્યા જ છે તારા બર્થડે જેવું આવે કે થાય જ નહીં તો હું કે જો મેં કીધું હતું ને કે મેં હે ને વિડીયોમાં આગળ કહી જ દીધું હું તને વિડીયો બતાવ્યો કે બંસી લગભગ સારા કપડાં પહેરી લે હે મને ખ્યાલ છે જો પછી એક તો થોડી હિન્ટ હોય પછી હું નાઈટ ડ્રેસમાં આવું તો હું હારા જ કપડાં પહેરી તો હું યાર હા બેસ્ટ સરપ્રાઈઝ કારણ કે અહીંયા અમે હજી લોકો આમ રહેવા આવ્યા એને હજી 2 મહિના જ થયા પણ છતાં પણ શું કહેવાય એટલું મસ્ત ફેમિલી જેવો માહોલ મળ્યો અમને અને બધાએ એટલું બધું કરી રાખ્યું કે એમના ઘરે 12 વાગે મતલબ ડેકોરેશન કરી રાખવું કોઈ માટે અને એટલા એફર્ટ્સ લેવા ઈ અત્યારના જમાનામાં બહુ અઘરી વાત છે બધાએ એટલા એફર્ટ્સ લીધા એના માટે દિલથી થેન્ક યુ કે ક્યારેક હું મારા કામમાં હોય તો મને એમ થાય હું કોઈ માટે એફર્ટ્સ ઓછા લઈ શકતી છું પણ ઈ બધા લોકો દિલથી એપાર્ટમેન્ટના બધા લોકો પાછા મસ્ત રેડી થઈને બધા આવ્યા હતા એટલે બહુ મજા આવી અને ખરેખર એમ થાય કે અહીંયા બેસ્ટ ફેમિલી જેવું અમને આખો માહોલ મળી ગયો મયુરે મસ્ત સરપ્રાઈઝ આપી પછી આ બેન તો થોડી ખબર હતી ને એ નીચે હતી અમે અહીંયા ઓલું કરતા હતા ને ત્યાં જ હતી અને વંદુને મેં કહી રાખ્યું હતું કે આ રીતે છે એમ હા મને ખબર જ હતી પણ મને એવું હતું કે છે ને કાલે કરશે આજે નહીં કરે પણ પછી 12 વાગે ઓલા લોકોનો ફોન આવ્યો એટલે મેં કીધું રેડી આપણે હારા કપડાં પહેરીએ થોડા ફોટા હારા આવે તો હું પોપટ તો ફાઇનલી મારો થઈ અને જ જાય છે કેક બહુ મસ્ત હતી કેમ હતી કેક લખ્યું તું સ્ટ્રોંગ વુમન ઈ જોઈને બહુ મજા આવી એમ ને કેક બહુ મસ્ત હતી છોકરાઓને બધાને બહુ મજા આવી ખરેખર બહુ મસ્ત હતી અને હું સ્ટ્રોંગ વુમન હોય તો એની પાછળનું કારણ મયુર છે વાહ તો દિલથી થેન્ક યુ ઘણું મારે બોલવાનું છે પણ હારું બોલાતું નથી ના હું મયુર એમ કહું મયુર તમે મારા વિશે બોલો એ કે મને એટલું બધું કેવું પણ એને કહેતા નથી આવડતું. તમારે કહેવાની જરૂર નથી હું સમજી જઈશ વાહ 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 થેન્ક યુ ચાલો મજા આવી ગઈ ને અને બેસ્ટ પાર્ટ એ છે મારા બધા યાર શેર કરવો તો ઇન્સ્ટાગ્રામમાં કરવો તો કે હું શોપ ઉપર હોય અમે લોકો હું હોય ભાવના દીદી હોય ક્યારેક અમે લોકો હોય તો બધા લોકો આવીને એવો ક્વેશ્ચન પૂછે કે ઘણા ઓળખતા હોય એવું કે મયુરભાઈ નથી પછી ઘણા ન ઓળખતા હોય એવું કે શેઠ ક્યાં અથવા તો કોઈ ફી મતલબ જેન્ટ્સમાં કોઈ નથી એમ કોઈ પણ કામ હોય કે બેંકથી એવું હોય કે એવી રીતના કોઈ પણ આવ્યા હોય તો ભાઈ હજી પણ ટૂંકમાં બધાની મેન્ટાલિટી એવી હોય કે ભાઈ આ શોરૂમ છે એવડો શોરૂમ છે તો કોઈ જેન્ટ્સ હશે હેન્ડલ કરતા હશે પણ શું કહેવાય કે બહુ પ્રાઉડની વાત છે અમારા માટે કે અમે એને એમ કહીએ કે ભાઈ અમે જ હેન્ડલ કરીએ એટલે સામેવાળા લોકોએ આમ શોક થઈ જાય કે વાહ
આ લોકો મતલબ અમે હેન્ડલ તો કરીએ છીએ પણ અમારા ઉપર એટલો વિશ્વાસ મૂકવા વાળા તો તમે બધા જ છો 100%. એટલે ઈ મોમેન્ટ છે ને ઈ બહુ મસ્ત હોય કે આપણે એમને કહીએ કે ભાઈ અમે જ સંભાળીએ છીએ, અહીંયા કોઈ બીજા સેટ નથી, અમે જ સેટ છીએ, ત્યારે ઈ જે ફિલિંગ છે ને ઈ બેસ્ટ છે અને ઈ તમે બધાએ અમને આપી છે, ગોવિંદભાઈ તમે બધાએ, તો થેન્ક યુ. 100%. અને રામસિંહભાઈ પણ રામસિંહભાઈ પહેલા એ લોકોએ આખો આઈડિયા બધું આપ્યું તો રામસિંહભાઈ, મયુરભાઈ બધાએ અમને લોકોને એટલું પ્રોત્સાહન આપ્યું ત્યારે અમે લોકો આ મસ્ત કરી શક્યા. અને બીજા નંબરમાં કે એના માટે જ મેં લખાયું સ્ટ્રોંગ વુમન. ઓકે, ચાલો તો હવે સૂઈ જઈએ અને સવારે કામ છે ઘણું, બામાવાળા જવાનું છે. જોરદાર વરસાદ થઈ ગયો ભાઈ ખરેખર. એટલે વધારે ખુશ છું. હા વરસાદ મસ્ત થઈ ગયો, બાકી બધા થોડાક સેટ થઈ ગયા હતા કે વરસાદ આવશે કે કેમ, માંડવી બધા વવાઈ ગઈ હતી, ઘણા વાવાની બાકી હોય પણ વરસાદ આવી ગયો ને એટલે માહોલ બહુ મસ્ત. બહુ મસ્ત થઈ ગયો. અને અમે લોકો અહીંયા આવ્યા તો બહુ બધા લોકો એટલો અમને સપોર્ટ કરે ને એટલી હેલ્પ કરે તો પછી અમે કાલે થોડુંક બધા કંઈક છે તો એ સરપ્રાઈઝ છે. હમ. તો ચાલો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને હીરવાની કેપેસિટી. જેટલા પણ લોકો મને બર્થડે વિશ કરશે એ બધાને દિલથી થેન્ક યુ. ઓકે ચાલો.